નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ થોડી જ કલાકોની અંદર શાંત થવાના છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે જંબુસર તાલુકો છે, જંબુસર તાલુકામાં આવેલી 4 જિલ્લા પંચાયત છે અને એની જે પરિસ્થિતિ છે, ચૂંટણી પ્રચાર કેવો છે એ બાબતે આપણી સાથે વાત કરવા માટે ભારતીય કોંગ્રેસ પાર્ટીના એક મહેમાન આપણી ચેનલમાં કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણી સાથે જોડાયા છે। તો વધુ સમય ન લેતા આપણે એમની સાથે જ વાત કરીશું। આપણી સાથે શું નામ છે આપનું? નમસ્તે, મારું નામ સરસસિંહ ભરતસિંહ રણા, જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। અને અત્યારે બીજી શાની જવાબદારી છે? અત્યારે મેં જિલ્લા પંચાયત કાવી સીટ પરથી ઉમેદવારી નોંધાવેલી છે। આજે જ્યારે ચૂંટણીના પડઘમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે અમારો પ્રચાર પૂરજોશમાં ચાલી રહેલો છે। મને આશા વ્યક્ત કરું છું કે અમે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર કટોકટ જીતવાની અણી પર છીએ અને તાલુકા પંચાયતની 22 સીટમાંથી 17 થી 18 સીટની અમોને આજે આશા અને વિશ્વાસ છે કે પબ્લિક અમારી સાથે છે। પ્રચાર દરમિયાન જે અમારી સાથે જે કંઈ વાર્તાલાપ થાય છે એની પરથી મને ખાતરી અને વિશ્વાસ બેસે છે મતદારો પર કે અમે આ તાલુકા પંચાયત જંબુસરની સત્તા મેળવીશું, એ મને એક પૂરો વિશ્વાસ છે। ગઈ ટર્મમાં આપણી પાસે કેટલી સીટ હતી કોંગ્રેસ પાસે? ગઈ ટર્મમાં અમારી પાસે 6 સીટ તાલુકા પંચાયતની હતી, પરંતુ આ વખતનું જે પરિવર્તન છે એ જોતા મને લાગે છે ને એનો વિશ્વાસ વ્યક્ત કરું। જિલ્લા પંચાયત કેટલી હતી? જિલ્લા પંચાયત 1 હતી, પણ હવે આ વખતનો એવો માહોલ ઊભો કરેલો છે, એવો માહોલ છે કે આ ભાજપની સરકાર જે ભ્રષ્ટાચાર, જે મોંઘવારી, એનાથી પબ્લિક, આમ પબ્લિક, મધ્યમ વર્ગ એટલો બધો ત્રાહિમામ પોકારી ગયેલો છે કે જે હવે પછીનું પરિવર્તન કોંગ્રેસ તરફ લાવશે, એ મને પૂરો વિશ્વાસ છે। દર્શક મિત્રો, જોયું કે આ આપણી ચેનલની અંદર કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં ભરૂચ જે જિલ્લો અને જંબુસર તાલુકાના કોંગ્રેસ જે પ્રમુખ છે શરદસિંહ રાણા જોડાયા છે। અને શરદસિંહ રાણાની વાત કરીએ તો જંબુસર તાલુકાના કનગામ ગામના આગેવાન છે, અગ્રણી છે, કોંગ્રેસમાં સક્રિય છે, સારા એવા સેવાકીય કાર્યો પણ કર્યા છે અને જંબુસર તાલુકામાં કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે બીજી એક વિશેષ જવાબદારી આ શરદસિંહ પર નાખી છે અને કાવી જિલ્લા પંચાયત બેઠકના જેને કહી શકાય કે ઉમેદવાર તરીકે એમને જેને કહી શકાય કે કોંગ્રેસે પસંદગી ઉતારી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને અપક્ષો પણ આ સીટ પર લડી રહ્યા છે। લગભગ 4 ઉમેદવારો છે। ત્યારે કાવી જિલ્લા પંચાયતમાં કેવી પરિસ્થિતિ છે? મારી કાવી જિલ્લા પંચાયતના તમામ 29 ગામોમાં મારો પ્રવાસ એક વખતનો પૂરો થયેલો છે અને બીજો પ્રવાસ આજે ખાટલા બેઠકોનો ચાલુ દોર થયેલો છે। મને 29 ગામમાં પૂરો મને વિશ્વાસ આપેલો છે કે તમે આ જિલ્લા પંચાયત 17 કાવી જીતી રહ્યા છો, એવો પબ્લિક હોમેથી મને કહે છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું આ સીટ જીતીશ। આપ જિલ્લા પંચાયતમાં પણ ફરો છો, તાલુકા પંચાયતમાં પણ ફરો છો, ભારતીય જનતા પાર્ટી વિકાસનો મુદ્દો લઈને ચાલે છે, તો આપ મતદારોના પ્રત્યક્ષ કોન્ટેક્ટમાં આવ્યા છો, તો મતદારોના કેવા પ્રશ્નો છે, કેવાની પ્રકારની પરિસ્થિતિ છે, ભાજપનો વિકાસ હજુ પહોંચ્યો છે કે નહીં? કારણ કે ભારતીય જનતા પાર્ટી તો વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહી છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? ભાઈ, ભારતીય જનતા પાર્ટીને સવાર ઉઠીને જૂઠું બોલવાની જે આદત છે, એમને જમીન પર ચાલવું નથી, એમને તો ઉદ્યોગપતિ એમનું ચલવે છે, પણ જે જમીન પર ચાલે છે કાર્યકરો, એમને આજે એમની વેદના અમારા કોંગ્રેસના કાર્યકરોને ને મને ખબર પડી છે કે આ ભારતીય જનતા પાર્ટી બણગા સિવાય કંઈ જ મારતી નથી, પણ નથી ગેસનો બોટલ મળતો, નથી એમને તેલ મોંઘું મળે છે, અનાજ, કરિયાણું, આજે આમ પબ્લિકને ચૂલો રસોઈ કરવી, બહેનોને કઠિન પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે, એ મેં જાતે અનુભવેલી આ વાત તમને જણાવી રહેલો છું। બીજી એક વાત કરીશું સરસી કે ભાજપે આ વખતે એક નવો પેત્રો કહી શકાય અથવા તો નવો આયામ ભાજપ લાવ્યું છે। કારણ કે આપણી જે જંબુસર અને ભરૂચ જિલ્લો અને જંબુસર તાલુકાની જો વાત કરીએ તો ખાનપુર સીટ અને જિલ્લા પંચાયત જે છે દેવલા સીટ, આ સીટ પર પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ લઘુમતી સમાજના, મુસ્લિમ સમાજના મતદારોને ટિકિટ આપી છે। કારણ કે આ તો પરંપરાગત કોંગ્રેસની બેઠક છે, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ લઘુમતી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે, તો આ વખતે કેવું દેવલા જિલ્લા પંચાયત ને ખાનપુરનું કેવું રહેશે? ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારોના ફોંફા હતા, આ જે ઉમેદવારો આપ્યા છે તે ધાક ધમકીને ખોટા પ્રલોભનો આપીને આપેલા છે। એમને મુસ્લિમ મતદારો કે મુસ્લિમ ઉમેદવારો પર કોઈ પણ જાતનો એમને પ્રેમ ભાવ છે નહીં।
બરાબર. અને જ્યારે ખાનપુર અને દેવલા જિલ્લા પંચાયતના તમામ સીટોની વાત કરું છું તો એ 5 સીટ અમે કોંગ્રેસ જીતી રહેલા છે. જિલ્લા પંચાયત દેવલા પણ અમે જીતી રહેલા છે, એવો પૂરા વિશ્વાસથી આજે જણાવી રહ્યો છું. બીજી વાત કરીએ દર્શક મિત્રો, તો જંબુસર તાલુકાની ઉબેડ જે તાલુકા પંચાયત સીટ છે, કાવી તાલુકા પંચાયત 1 અને 2 પણ એક અપક્ષ પાસે ને એક કોંગ્રેસ પાસે હતી, અને ઉબેડ પણ જે છે કોંગ્રેસ પાસે હતી. તો આ 4 સીટો બાબતે આપનું શું કહેવું છે? આજે વિડદ જિલ્લા પંચાયત હોય, કાન્વા જિલ્લા પંચાયત હોય, જે અંડર કરંટ છે કોંગ્રેસ તરફનો તે મેં અનુભવેલો છે, અને ત્યાં અમોને સારામાં સારું રિઝલ્ટ મળશે. રહી ઉબેર સીટની વાત, ડાભા સીટની, તો ત્યાં પણ અમારો સ્થાનિક ઉમેદવાર છે અને સ્થાનિક ઉમેદવાર સાથે અમારા મતદારો છે. ચૂંટણીનો જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો દર્શક મિત્રો, ત્યારે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું હતું કે કોંગ્રેસ જે છે દેવલા અને કાવી જે સીટો છે એ બાજુ પ્રચાર કરી રહી છે એ તરફ, પરંતુ આ જંબુસર તાલુકાની વેરચ અને કાન્વા જે સીટ છે એમાં કોંગ્રેસની સભાઓ ઓછી થઈ છે અથવા કોંગ્રેસે ઓછો પ્રચાર કર્યો છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શરદસિંહ, તો આ બાબતે શું કહેવું છે? આ પાયા વિહોણી વાત છે. અમારા 4 ઝોન મેં અમારા 4 ઝોન પાડેલા છે અને 4 સીટોના 4 જવાબદારી અમે સ્થાનિક નેતાગીરીને આપેલી હોય. જ્યારે ઉમેદવાર જો અમોને એક ધડાકે 22 ને 4 જિલ્લા પંચાયતના મળી જતા હોય તો આ વાત પાયા વિહોણી છે, અને ત્યાં પણ પ્રચાર અમારો પૂરજોશમાં જ છે. ત્યાં સ્થાનિકો અને જે મદદ કોંગ્રેસને માગી છે તે અમે પૂરેપૂરી ત્યાં કે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને પહોંચાડી છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આ શરદસિંહ સાથે આપણે વાત કરી. શરદસિંહ, છેલ્લો અને અંતિમ પ્રશ્ન એ પૂછીશ કે કદાચ આ જંબુસર તાલુકાની અંદર આપ જે કહો છો એ પ્રમાણે આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પોતાનો કબજો મેળવે અને કોંગ્રેસના હાથમાં જો તાલુકા પંચાયત સીટ જાય તો આપ ભવિષ્યના જે તાલુકા પ્રમુખ છે કોને કલ્પો છો? એ હવે પછી જીતા પછીનો વિષય અમારા પ્રદેશ નેતાગીરીનો છે. ત્યાંથી અમોને જેનો પણ મેન્ડેટ, જેનો પણ અમોને હુકમ થશે એને અમે તાલુકા પંચાયતની બોડીમાં પ્રમુખ બનાવીશું, અને જીતા પછી કોઈ અમારે અવતા તુષિત થશે નહીં એ હું પૂરો વિશ્વાસ આપું છું. ખૂબ સરસ. દર્શક મિત્રો, તો આ હતા જંબુસર તાલુકાના કણગામ ગામના યુવા અગ્રણી અને પરંપરાગત કોંગ્રેસમાં કામ કરતા શરદસિંહ રાણા, જેઓ જંબુસર તાલુકા પંચાયત કોંગ્રેસના તાલુકા પ્રમુખનું પદ શોભાવી રહ્યા છે અને કાવી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે, અને જબરજસ્ત જીત અને તાલુકા પંચાયત કોંગ્રેસ કબજે કરે એવી આશા વ્યક્ત કરી છે. ત્યારે એવું કહી શકાય કે 26 તારીખને રવિવારે મતદાન છે અને 28 તારીખે એના પરિણામો છે. તો જોવું જ રહ્યું કે આ મતદારોનો જોગ કોના તરફ રહે છે અને જનતા એ જ જનાર્દનનો લોકશાહીમાં શું પ્રતિભાવ છે એ આપણને 28 તારીખે જ ખબર પડશે. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર.